हेलो फ्रेंड्स, केम छो? मजा में। आज આપણે ચેપ્ટર નંબર 3 રાસાયણિક આવર્તનતા એમાં નીટમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। पहलो प्रश्न नीट 2019 में पूछायेलो प्रश्न। 2018 શું કહે છે? મેગ્નેશિયમ એક તત્વ છે, X સાથે પ્રક્રિયા કરીને આયનીય સંયોજન બનાવે છે। X સાથે પ્રક્રિયા કરે છે મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ છે Mg, તેની સંયોજકતા કેટલી થાય? +2 થાય। ઓકે, આયનીય સંયોજન એટલે X+2। ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના Xની રચના આપી છે તમને, Xની 1s2 2s2 અને 2p3 છે। આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? તો 2 2 4 ને 3 7 એટલે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થઈ। આ નાઇટ્રોજન જેવી ઇલેક્ટ્રોન રચના થાય છે। હવે નાઇટ્રોજન જેવી ઇલેક્ટ્રોન રચના થાય તો બંનેને અલગ, તો નાઇટ્રોજનની સંયોજકતા આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો એ 3 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે। તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -3 અને Mgની ઓક્સિડેશન અવસ્થા +2 સંયોજકતા। હવે આવું હોય તો તમે યાદ કરો, ચોકડી મારો છો આ રીતે, એટલે તમારો જવાબ આવે Mg3x2, કારણ કે અહીંયા n નથી, x છે એટલે આપણે x2 લખીશું। તમારા ઓપ્શનમાં Mg3x2 જવાબ એ આપેલો છે, એટલે તમારો જવાબ અહીંયા શું આવશે? એ। નીટ 2018 પૂછાયેલો પ્રશ્ન કેટલો ઇઝી છે તમે જોઈ શકો છો। મેગ્નેશિયમ આપ્યું છે અને X આપ્યું છે। Xની ઇલેક્ટ્રોન રચના તમને નાઇટ્રોજનની છે, તમને ખબર પડી, ઇલેક્ટ્રોન રચના તમને આવડે છે। હવે Mgની સંયોજકતા +2, તો નાઇટ્રોજનની કેટલી હોય? -3, કારણ કે જો એ +5 ધરાવે કાં તો -3 ધરાવે, પણ અહીંયા નાઇટ્રોજન Mg+ છે તો નાઇટ્રોજન માઇનસ જ આવે, તો -3, 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે માઇનસ, એટલે ચોકડી મારો તો Mg3n2 તમારો જવાબ આવી શકે। હવે 2036મો આ દાખલો હતો। હવે 2017માં 35મો દાખલો છે। એવું કહે છે Z બરાબર 114 નંબરનું તત્વ છે, 114 નંબરનું તત્વ છે, તેને કયા સમૂહ સાથે અને એની ઇલેક્ટ્રોન રચના કઈ? તો પહેલા સમૂહ ખબર પડી જાય તો ઇલેક્ટ્રોન રચના તમને ખબર પડી જાય। તો યાદ કરો, 89 થી 103 એ ક્યાં આવેલા હોય? તો પી બ્લોકમાં 103 સુધી આવે। ઓકે, હવે 189 થી 103 પી બ્લોકમાં, તો 104 105 106 એ 10 થશે। ઓકે, પેલો ત્રીજી સમૂહમાં છે, ત્રીજા સમૂહમાં છે 89 થી 103, લેન્થેનાઇડ નહીં, એક્ટિનાઇડ શ્રેણી, એ 89 થી 103। હવે 103 પતી ગયા તો 104 105 106 107 8 9 10 11 12 13 14, એટલે હવે તમે અહીંયા જોઈ શકશો 89 થી 103 એટલે 104 આવશે તમારો। કયો સમૂહ આવશે? ત્રીજો ને પછી ચોથો
પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, 13મો અને 14મો. તો તમે અહીંયા કહેશો કે 89 થી 103 આ તમારા સમૂહ 3માં છે, એ તમને ખબર છે, સમૂહ 3. હવે તમે આગળ જશો તો 103 પછી 104 થી તમે ગણતરી મારશો અને 114 જશો તો એ તમારો સમૂહ આવે છે 14 સમૂહ. ગણતરી મારતા મેં તમને શીખવાડી. આ 13 સમૂહ 3 છે, સમૂહ 4 થી 104 આવે તો સમૂહ 114 સમૂહ 14 આવે. સમૂહ 14 આવે એટલે કાર્બન સમૂહ આવે. યાદ કરો, કાશી જઈને સ્નાન લે એટલે કાર્બન સમૂહ થાય. હવે જો સમૂહ જ આપેલો છે, આને નાઇટ્રોજન સમૂહ, ઓક્સિજન સમૂહ, કાર્બન સમૂહ ને એટલે જો તમને સમૂહ મળી જાય તો સીધો જવાબ આમાં મળી જાય છે. એની ઇલેક્ટ્રોન રચના લખું તો પણ થોડી ઘણી ખબર પડશે કાર્બન સમૂહની. રેડોન 4f14 સોરી 5f14 6d10 7s2 7p2 બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. જો એટલે એનો જવાબ આવશે કાર્બન સમૂહ અને ઇલેક્ટ્રોન રચના હારે આવશે. ચલો 35 પછી 34મો MCQ જે 2016માં પૂછેલો છે. મિત્રો આ ચેપ્ટર એટલું ઇઝી છે કે નીટમાં તમે સ્કોર આ ચેપ્ટરનો એક પ્રશ્ન તો પૂછાય તો 4 માર્ક્સ મેળવી શકો. ઓકે, હવે એવું કહે છે નીચેના પૈકી કયો ગુણધર્મ સુસંગત નથી? કયો ગુણધર્મ? હવે વિચારજો, મને આપ્યું છે બોરોન સુસંગત નથી એટલે ખોટું શું છે? લેસ ધેન કાર્બન, લેસ ધેન નાઇટ્રોજન, લેસ ધેન ઓક્સિજન. આમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે તમે વિચાર કરો, અહીંયા બોરોન વાંધો નહીં, પછી કાર્બન છે, પણ આ નાઇટ્રોજન ઓક્સિજન તો અપવાદ છે. યાદ કરો આયનીકરણ એન્થાલ્પીમાં નાઇટ્રોજનની અર્ધપૂર્ણ કક્ષક એટલે એમાંથી એની સ્થાયીતા વધુ એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડે. એટલે કહેવાનો મતલબ આ વિધાનમાં નાઇટ્રોજન ગ્રેટર દેન ઓક્સિજન આવે. એટલે પહેલું આ ખોટું છે. હજુ બીજામાં પણ થોડીક ભૂલ છે. આયનીકરણ એન્થાલ્પી પછી એક જ ઓપ્શન આવવો જોઈએ, પણ આ એક એવો પ્રશ્ન હતો કે જેમાં 2 પ્રશ્નો ખોટા છે. આયોડિન લેસ ધેન બ્રોમિન, લેસ ધેન ક્લોરિન, લેસ ધેન ફ્લોરિન, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. યાદ કરો, અહીંયા પણ અપવાદ તમારી સામે જઈ રહ્યો છે. કેમ? કારણ કે કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી? ફ્લોરિનની કે ક્લોરિનની? ક્લોરિનની વધારે. યાદ કરો અપવાદ મેજર અપસેટ. ક્લોરિન ઇઝ અ ગ્રેટર દેન ફ્લોરિન. કેમ? કારણ કે ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન યાદ કરો બીજી કક્ષામાં ભરાય ને ક્લોરિનમાં ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ભરાય. સરળતાથી ત્રીજી કક્ષામાં, કારણ કે એનું કદ મોટું, આમાં અપાકર્ષણ થાય છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી, એટલે Cl ગ્રેટર દેન F આવવા જોઈએ. પણ તમારી ચોપડીમાં આપ્યું છે અહીંયા Cl લેસ દેન F એટલે એ વિધાન, એટલે જવાબમાં 2 ખોટા છે. એટલે ધ્યાન રાખજો, આનો જવાબ 2 આવી શકે આ રીતે. ચલો નેક્સ્ટ 33મો પ્રશ્ન. એ નીટ 2015નો પ્રશ્ન છે. એ પ્રશ્ન તમારો નીટ 2015નો પ્રશ્ન છે. ધ્યાન રાખજો, બહુ જ સિમ્પલ પ્રશ્ન. જો તમને મોઢે જ કહી શકશો. આર્ગોન K+ અને Ca+2 તો ત્રિજ્યાનો વધતો ક્રમ આ સમ ઇલેક્ટ્રોનીય છે. તો યાદ કરો, જેમ ધન વીજભાર વધુ, તમે થિયરીમાં ભણી ગયા છો, એમ એની પરમાણવીય ત્રિજ્યા ઓછી, કારણ કે કક્ષા સંકોચાય.
એટલે કહેવાનો મતલબ આર્ગોન છે એનું કદ મોટું હોય, ત્યારબાદ કે પ્લસ લેસ દેન Ca+2 આવું આવવું જોઈએ. આન્સરમાં આ ક્લિયર. કેમ? કારણ કે આર્ગોનમાં આયન નથી. જ્યારે આમાં 1 ઇલેક્ટ્રોન, આમાં 2 ઇલેક્ટ્રોન જાય તો કેન્દ્રનો વીજભાર આનો વધારે વધે તો કક્ષા વધુ સંકોચાય. તો કહેવાનો મતલબ આર્ગોન સૌથી મોટું. તો ઓપ્શનમાં તમને જવાબ આપ્યો છે. અહીંયા પણ ઓપ્શન એ લખવાના રહી ગયા છે. અહીંયા ઓપ્શન એ અને બી આવે. આમાં ઓપ્શન પણ લખવાનો રહી ગયો છે. આની અંદર લખવાનો છે કાર્બન સમૂહ, એટલે તમે સમજી શકશો ઓપ્શન બી આવશે આની અંદર. ઓકે, હવે આની અંદર Ca+2 પછી AR અને K+ એવો નથી, AR K+ Ca+2 C આવે છે આવો ઓપ્શન. એટલે જવાબ આનો શું આવશે? સી જવાબ લખશો તમે તો આનો જવાબ તમને સી ઓપ્શનમાં આપેલો છે. હવે 32મો પ્રશ્ન. 32મા પ્રશ્નની હું વાત કરું તો એ છે 2014નો પ્રશ્ન છે. એમાં આયનિક ત્રિજ્યાનો સાચો ક્રમ. હવે ધ્યાન રાખજો. ચારે ચાર અહીંયા આપણે સમજીએ. H- H+, H. તમને લાગે છે ખોટું આયનિક ત્રિજ્યા? કેમ? કારણ કે H- કરતા કોણ મોટું થાય? H. ના, H- જ મોટો થાય. કારણ કે માઇનસ આવે તો એમાં એનું કદ મોટું થાય, પ્લસ ના આવે. હવે H વચ્ચે આવે પણ અહીંયા H વચ્ચે નથી એટલે આ ખોટો છે ક્રમ. બીજો ક્રમ લઈએ તો Na+, પછી છે F-, O-2. યાદ કરો, ઓક્સિજનનો વીજભાર વધારે, O ઉપર જેમ -2 વીજભાર વધારે એમ એની ત્રિજ્યા વધારે. તો O-2 ની ત્રિજ્યા વધારે, અહીંયા તો ઓછી બતાવી છે એટલે આ વિધાન પણ ખોટું. ત્રીજો ઓપ્શન લખું છું F-, O-2, Na+. હજુ ખોટું છે. જો O-2 ની કદ સૌથી મોટું હોય એટલે આ વિધાન પણ અહીંયા ખોટું છે. હજુ લઉં તો Al+3 Mg+2 અને N-3. વિચારો, N-3 નું કદ મોટું હોવું જોઈએ કારણ કે ઋણ વીજભાર જેમ વધુ એમ આયનીય ત્રિજ્યા વધુ. તો અહીંયા આ પણ વિધાન કેવું છે? ખોટું. તો એક પણ ઓપ્શન નહીં આવે. તો આનો બોનસ માર્ક્સ મળી જશે તમને. આનો માર્ક્સ તમને 4 માર્ક્સના બોનસ મળ્યા હતા એ વખતે. કેમ? કારણ કે ચારેય ઓપ્શનમાંથી એક પણ વિકલ્પ સાચો નથી. 32માં પછી આપણે એટલે એક પણ વિકલ્પ સાચો નથી. ચલો, ઓકે. 32માં પછી 31મો પ્રશ્ન 2012માં પૂછાયેલો પ્રશ્ન. હવે સાંભળજો. નીચેના પૈકી ખોટું વિધાન શોધો. ખોટું વિધાન શોધવાનું છે મિત્રો. હવે સાંભળજો. સમ ઇલેક્ટ્રોન પૈકી નાનો ધન વીજભાર ધરાવતા આયનની આયનિક ત્રિજ્યા નાની હોય છે. વાત સાચી છે. ધન વીજભાર બરોબર છે. વિચારો જો, સમ ઇલેક્ટ્રોનીય આયનો માટે હમણાં આપણી જોડે હતા આ 3. હવે શું કહે છે? પૈકી નાનો ધન વીજભાર ધરાવતા આયનની આયનિક ત્રિજ્યા નાની છે. ના, આ પણ છે ને. આની ત્રિજ્યા મોટી, નાની તો જેનો વીજભાર વધારે હોય એની ત્રિજ્યા નાની. જો Ca+2 એટલે કે જેનો ધન, એટલે આમાં આવું લખ્યું છે એટલે હું તમને સમજાવું છું. નાનો ધન વીજભાર ધરાવતા આયનની
આયનિક ત્રિજ્યા નાની. વિચાર કરો આ વિધાન કેવું છે? ખોટું જ છે. એટલે આ જવાબ તમારો સાચો છે. વિધાન કેવું છે? આ ખોટું. એટલે તમારો જવાબ અહીંયા એ જ આવે. જવાબ એ સાચો છે આમાં, એટલે જવાબ લખીશું આપણે એ જ. બીજો ઓપ્શનમાં છે જુઓ, ઋણ વીજભાર ધરાવતા આયનની આયનીય ત્રિજ્યા વધુ. સાચી વાત છે. ઋણ આયન જેનો હોય એની આયનિક ત્રિજ્યા વધુ. પ્રથમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધે. સાચું છે. સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો પરમાણુય ત્રિજ્યા વધે. અને આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે. ડાબેથી જમણે તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઓબ્વિયસલી ઘટે છે. એટલે તમે લખી શકશો અહીંયા પર જવાબ તમારો એ છે, કારણ કે એ બધા વિધાનો સાચા છે. આ વિધાન ખોટું છે. 31માં પછી જવાબ આવશે 30મો પ્રશ્ન. એની સાલ છે 2010. આ બધા નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે, નીટ PMTમાં. તો 30મો પ્રશ્ન શું છે? સમ ઇલેક્ટ્રોન અહીંયા આપ્યા છે. જો હું તમને કયા કયા આપે છે એનાથી તમે જાતે સાચો જવાબ પ્રયત્ન કરો. આપણે એવું જ છે. Ca+2 આપ્યો છે, K+ છે, S-2 છે અને Cl- છે. બસ આ 4 ટોપિક આપેલા છે. હવે તમારે નક્કી કરવાનું કોણ મોટું. તો યાદ કરો, જેમ ઋણ વીજભાર વધારે એમ એની પરમાણુય ત્રિજ્યા વધુ. તો સૌથી વધુ પરમાણુય ત્રિજ્યા કોની હશે? તો S-2 ની વધારે હશે. પછી Cl- ની વધારે હશે. પછી K+ ની વધારે હશે. અને હમણાં જ સમજાયું, Ca+2 ની પર જેમ ધન વીજભાર વધુ તેમ તેની પરમાણુય આયનીય ત્રિજ્યા નાની. તો સીધો જ જવાબ આવો આવી શકે, S-2, Cl- K+ ને Ca+2. તો આપણે ડાયરેક્ટ જ જોયું છે, એટલે ઓપ્શન નંબર સી આનો પરફેક્ટલી જવાબ સાચો છે. એટલે 30મો પ્રોબ્લેમ પર પતી ગયો. હવે 29મો પ્રોબ્લેમ. ઓકે, ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન અને ક્લોરિનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો. તો ધ્યાન રાખજો, પ્રશ્ન આપ્યો. આ સાલ છે 2010માં. શું છે? ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરિન. ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન અને ક્લોરિનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પહેલા વિચાર કરો, ઓક્સિજન અને ફ્લોરિનમાં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે? તો આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. તો સૌથી વધુ કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય? તો વિચારો તમે. હા, ઓક્સિજનની વધારે હોય કે ફ્લોરિનની વધારે હોય? ઓક્સિજનની વધારે હોય. બરોબર છે. અને ફ્લોરિનની કેવી હોય? ઓછી, કારણ કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. પણ ઓક્સિજન અને સલ્ફરમાં, બરોબર, અને ક્લોરિનમાં, એમાં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે? તો ફ્લોરિન પછી ક્લોરિન અને ઓક્સિજન પછી સલ્ફર આવે. તો તમે લોકો જાણો છો, સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. તો સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની થશે? બરોબર, તો આવું કંઈક જવાબ આવી શકે. ક્લોરિનની સૌથી વધારે. ક્લોરિનની સૌથી વધારે, જોજો અહીંયા ધ્યાન, કારણ કે ક્લોરિન કરતા ફ્લોરિનની. ઓકે, પછી ઓક્સિજન કે પછી ફ્લોરિન આવે. પછી કોણ આવે? સલ્ફર આવે કે ઓક્સિજન આવે? ઓક્સિજનની વધારે કે સલ્ફરની? સલ્ફરની વધારે. અને છેલ્લે કોની આવશે? ઓક્સિજનની સૌથી ઓછી થશે. કારણ કે ફ્લોરિન ક્લોરિનનું કદ કેવું? મોટું. તો જવાબ તમારો 29માં તમારો અહીંયા આ રીતે આવશે કે ઓક્સિજન લેસ ધેન સલ્ફર લેસ ધેન ફ્લોરિન લેસ ધેન ક્લોરિન. ઓકે, આગળ જઈએ. હવે ખબર પડી, આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે. હવે ફ્લોરિન અને ક્લોરિન આવર્તમાં ડાબી બાજુ, કારણ કે એ સમૂહ કયો છે? 17મો. અને આનો કયો છે? 16મો.
કારણ કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યા ઘટે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થાય? વધે. તો ફ્લોરિન ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજન સલ્ફર કરતાં વધશે. પહેલી ખબર પડી ગઈ. હવે ફ્લોરિન અને ક્લોરિનનો અપવાદ સીધો આવી ગયો. તો ક્લોરિનની વધારે, ફ્લોરિનની ઓછી, અને અહીંયા સલ્ફરની વધારે, ઓક્સિજનની ઓછી. સીધો જ તમને જવાબ અહીંયા મળી જાય છે. હવે પ્રશ્ન નંબર 28. આનો જવાબ આવશે તમારો બી આવશે. ધ્યાન રાખો. હવે પ્રશ્ન નંબર તમારો 28 લઈએ છીએ. 28મો પ્રશ્ન છે એ 2009નો છે. શું કહે છે? આયનીકરણ ઉર્જા કોની મહત્તમ? આયનીકરણ ઉર્જા કોની મહત્તમ છે? તો લોજિકલી આપણે વિચારીએ. પહેલાં આપી છે નિયોન 3s2 3p3. હવે નિયોન 3s2 3p3 એટલે શું થાય? વિચારશો તમે? કયું તત્વ થયું? ઓકે, પછી જોઈએ નિયોન 3s2 3p2. હવે 3p3 છે અર્ધપૂર્ણ કક્ષક, એટલે ફોસ્ફરસની થાય. એટલે પહેલો લખી દઉં છું, ચલો બધા જ તો ખબર પડે. નિયોન 3s2 3p3. બીજો છે નિયોન 3s2 3p2. ઓકે, પછી નિયોન 3d10 4s2 4p3 થશે, આપેલી છે. અને નિયોન 3s2 3p1. તો પહેલા જો આ બે તો આવે જ નહીં. કેમ ના આવે? કારણ કે અર્ધપૂર્ણ નથી. તો આ બે અર્ધપૂર્ણ છે, આ અને આ અર્ધપૂર્ણ છે, કારણ કે 3p3 અને 4p3. હવે વિચારો, આની નીચે આ છે, આ ફોસ્ફરસ છે, આર્સેનિક છે. તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો કદ વધે, તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો આની આયનીકરણ એન્થાલ્પી ઓછી, કારણ કે 4s2 4p3 કદ વધારે છે 3s2 3p3 કરતાં. એટલે આયનીકરણ એન્થાલ્પી કોની વધારે છે? તો આયનીકરણ એન્થાલ્પી એની વધારે થાય. તમારે 28માં તમારો જવાબ એ આવે. એટલે આ એ છે. કેમ એ આવે? કારણ કે અર્ધપૂર્ણ કક્ષક અને કદ કેવું છે? નાનું. માટે આયનીકરણ એન્થાલ્પી કેવી થશે? વધુ. ક્લિયર મિત્રો? 28મો પ્રશ્ન પૂરો. હવે 27મો જોઈએ છે. 27મો પ્રશ્ન લઈએ. નીચેની બાહ્યતમ એટલે કયું મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે? શબ્દ સારો છે. મહત્તમ એટલે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે. હવે 27મો પ્રશ્ન જે સાલ છે એની 2009માં જ છે ભાઈ. હવે જો 4 ઓપ્શન આપે 3d3 4s2. તો 3 ને 2 5 થાય. પછી આપે છે 3d5 4s1. ,3d5 4s2. અને 3d2 4s2. ઓકે, તો તમે અહીંયા જોઈશો મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા. આ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 3 ને 2 5. આ કેટલા ગુમાવે? 5 ને 1 6. બરોબર છે. તો અહીંયા આ એ છે, સોરી આ એ છે. ઓકે, આ એ, આ બી, આ સી અને આ ડી. તો તમે જુઓ, આ 3 ને 2 5 ગુમાવે. બરોબર. આ 5 ને 1 6 ગુમાવે, કારણ કે 3d5 છે 4s1 છે. આ 5 ને 2 7 મેંગેનીઝ હોઈ શકે.
મેંગેનીઝ છે, આ મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા એની +7 ઓક્સિડેશન અવસ્થા છે, યાદ કરો ના 4, તો અહીંયા જવાબ આવશે તમારો સી, કારણ કે 3d5 માં તે 7 ઇલેક્ટ્રોન ગુમાવે, તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 થાય એટલે તમારો જવાબ આવે આન્સર સી આવશે અહીંયા, યાદ રાખજો, બહુ સહેલો. 27મી પછી 26મો પ્રશ્ન, 2009નો જ પ્રશ્ન છે. નીચેના પૈકી કયો ઓક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરતો નથી? હવે NaOH સાથે કોણ પ્રક્રિયા ન કરે? તો મેં તમને સમજાવ્યું એમ, જો તો ધ્યાન રાખજો. તો જેની NaOH પ્રબળ બેઝ છે, તો બેઝ જોડે બેઝિક ઓક્સાઇડ પ્રક્રિયા કરે નહીં. તો જો આપ્યા છે B2O3 અને BaO, આ બંને કેવા ઓક્સાઇડ છે ખબર છે? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ, તો એ તો પ્રક્રિયા કરી શકે. SiO2 આ પણ કેવો ઓક્સાઇડ છે? એસિડિક ઓક્સાઇડ છે, યાદ કરો. તો આ બંને પ્રક્રિયા કરે, પણ એક છે CaO, આ પાછો બેઝિક ઓક્સાઇડ છે. એટલે આ પ્રક્રિયા કરતો નથી અને CaO જવાબ આવે છે તમારો બી. એટલે ઓપ્શન લખીશું અહીંયા બી લખીશું આપણે. જવાબ શું આવશે? CaO. તો આ રીતે આપણે ઓક્સિડેશન અવસ્થાને બધી રીતના જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના નીટમાં પૂછાયેલા પ્રશ્નો માહિતી મેળવીશું. નીટના હજુ થોડાક બાકી છે, આપણે 2021 વર્ષના નીટમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરીએ છીએ. તો આ 2009 સુધી, 2001 થી 2019-20 સુધીના પ્રશ્નોનું સોલ્વ કરીશું. થેન્ક યુ વેરી મચ. કોઈ કન્ફ્યુઝન હોય તો પ્લીઝ કોન્ટેક્ટ ટુ મી. થેન્ક યુ.